નેક્સ્ટ આપણે કમ્યુનિટીની અંદર જોઈશું પર્સનલ હાઇજીન ચેપ્ટર 3. ઓકે, આગળના જે બધા ટોપિક છે ને એ બધા સોશિયોલોજી અને સાયકોલોજીની અંદર આવશે જ, જે આપણે જોઈશું વન બાય વન. હવે નેક્સ્ટ ચેપ્ટર 3 જોઈશું, જેની અંદર ડેફિનેશન્સ આપી છે અમુક, જેમાં ફર્સ્ટ છે હાઇજીન. તો હાઇજીન મીન્સ કે સ્વચ્છતા રાખવી, ઓકે, કેર કરવી. પર્સનલ હાઇજીન પણ આવી શકે જેની અંદર. ધ વર્ડ હાઇજીન ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ Hygeia, the goddess of the health in the Greek mythology. ઓકે, કે ગ્રીક શબ્દ પરથી આવ્યું છે. હાઇજીન હેઝ બીન વેરિયસ ડિફાઇન, કે અલગ અલગ રીતે છે. અકોર્ડિંગ ટુ વન ડેફિનેશન, કે એક ડેફિનેશન અહીંયા આપી છે. હાઇજીન ઇઝ ધ સાયન્સ ઓફ ધ હેલ્થ એન્ડ એમ્બ્રેસીસ ઓલ ફેક્ટર વિચ કોન્ટ્રીબ્યુટ ટુ હેલ્થફુલ લિવિંગ. ઓકે, કે શું છે કે સાયન્સ ઓફ હેલ્થ છે, કે વિજ્ઞાનનું એક સ્વાસ્થ્ય છે, જેની અંદર શું હોય છે કે હેલ્થફુલ લિવિંગ, કે સારી રીતે આપણે હેલ્થફુલી આપણું સ્વાસ્થ્યને સારી રીતે રાખીને આપણે જીવન જીવીએ. અકોર્ડિંગ ટુ અનધર હાઇજીન, ધ સાયન્સ ઓફ પ્રિઝર્વિંગ એન્ડ પ્રમોટિંગ હેલ્થ. એક બીજી ડેફિનેશન આપી છે જે આ ઇઝી લાગે છે, કે સાયન્સ જે છે તેની સાથે પ્રિઝર્વિંગ એન્ડ પ્રમોટિંગ ધ હેલ્થ, કે પ્રિઝર્વ કરવાનું, આપણા સ્વાસ્થ્યને સાચવી રાખવાનું અને પ્રમોટ કરવાનું, કે જેમ બને એમ સારું સ્વાસ્થ્ય રહે, તો એ એક સાયન્સ છે. ઓકે, તો એને હાઇજીન કહી શકાય છે. બે ડેફિનેશન છે જેની અંદર એ જ કહેવા માંગે છે કે સાયન્સ જે છે તે એવું કહે છે કે આપણું સ્વાસ્થ્ય જે છે જેમ બને એમ પ્રમોટ કરવાનું, સારું કરવાનું, પ્રિઝર્વ કરવાનું, સારું રાખવાનું અને હેલ્થફુલ લિવિંગ જીવવાનું, કે સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણે સારી રીતે જીવી શકશું. નેક્સ્ટ છે હેલ્થ. તો હેલ્થની ડેફિનેશન આપી છે. The practice of community health nursing must begin with an understanding of what we mean by the health. કે સ્ટાર્ટિંગથી આપણે જે સમજીએ હેલ્થને કહેવા માંગે છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર. Truly, there is no agreed definition of health. In fact, there are many definition. કે એવું નથી કે સાચી આ એક ડેફિનેશન છે, બહુ બધી ડેફિનેશન આપી છે બધાએ. To the layman, health implies a sound mind, a sound body, in a sound family, in a sound environment. The widely accepted definition of health is given by the WHO. Okay, જે સૌથી મોટી અને સૌથી સારી ડેફિનેશન છે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી છે, જે આપણે યાદ રાખવાની છે. નીચે આપી છે. હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ. કે હેલ્થ એ શું છે કે કમ્પ્લીટલી આપણું ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ, કે સારું રહે એના માટે, એન્ડ નોટ મેયરલી એન એબ્સન્સ ઓફ ડિસીઝ ઇન્ફિર્મિટી. ઓકે, કે આજુબાજુ કોઈ બી પ્રકારનો ડિસીઝ ન હોવા જોઈએ, ને આપણી અંદર પણ કોઈ પણ પ્રકારનો ડિસીઝ ન હોવા જોઈએ, તો એ હેલ્થ સ્વાસ્થ્ય સારું કહેવાશે. ઓકે, નેક્સ્ટ છે ઓપ્ટિમમ હેલ્થ. તો એની અંદર લખ્યું છે કે અ પર્સન હુ ઇઝ ફિઝિકલી હેલ્ધી, મેન્ટલી હેલ્ધી એન્ડ સોશિયલી હેલ્ધી ઇઝ સેડ ટુ બી અ સ્ટેટ ઓફ ઓપ્ટિમમ ઓર ધ પોઝિટિવ હેલ્થ. કે એક એવું પર્સન જે ફિઝિકલી એટલે બોડીથી બી હેલ્ધી છે, મેન્ટલી પણ હેલ્ધી છે, અને સોશિયલી સમાજની દ્રષ્ટિએ, આજુબાજુ સરાઉન્ડિંગની દ્રષ્ટિએ પણ એ હેલ્ધી છે, તો એ પર્સનની હેલ્થ જે છે તે ઓપ્ટિમમ લેવલ સુધીની કહેવાશે, અથવા તો પોઝિટિવ હેલ્થ એનું કહેવાશે. નેક્સ્ટ છે મેન્ટેનન્સ એન્ડ ધ પ્રમોશન ઓફ ધ હેલ્થ. તો હેલ્થને આપણે મેન્ટેન કેવી રીતે રાખી શકીએ અને એનું પ્રમોશન કેવી રીતે કરી શકીએ. તો ફર્સ્ટ છે proper nutrition, healthy environment, good health habit, health examination and screening, early diagnosis and treatment, accident immunization, health education, social economic factor, records. આ 10 પોઈન્ટ્સ છે જેના કારણે આપણે આપણી હેલ્થને મેન્ટેન અને પ્રમોટ કરી શકીએ. જે વન બાય વન જોઈએ તેમાં જોઈએ. ફર્સ્ટ, પ્રોપર ન્યુટ્રિશન. અડિક્વેટ ન્યુટ્રિશન ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ગુડ હેલ્થ. કે આપણી ગુડ હેલ્થ રહે એના માટે ન્યુટ્રિશન, પોષક તત્વો જે છે તે બરાબર મળવા જોઈએ.
The nutritional need of such a vulnerable group as infant, children, pregnant and lactating women and elderly must be met. કે એક અમુક ગ્રુપ છે જે લોકોને ન્યુટ્રિશન તો મળવા જ જોઈએ. તો કોણ છે? ઇન્ફન્ટ, નાના બાળકો છે એ, પછી થોડાક મોટા બાળકો છે એ, પછી પ્રેગ્નન્ટ મધર છે, અને લેક્ટેટિંગ એટલે કે બાળકને જે લેક્ટેટિંગ કરાવે છે, મીન્સ કે દૂધ પીડાવે છે, બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, એ મધરને ન્યુટ્રિયન્ટ્સ મળવા જરૂરી છે. અને એલ્ડરલી એટલે કે ઘરડા માણસો. Special attention must be given to promotion of breastfeeding and appropriate weaning practice with the use of local food. એવું કીધું છે કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે અને વીનિંગ એટલે કે બ્રેસ્ટ ફીડિંગ છોડાવવાનું હોય તે દરમિયાન બાળકને ન્યુટ્રિશન પૂરેપૂરા મળે તેનું આપણે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે ન્યુટ્રિશન એજ્યુકેશન મસ્ટ બી પ્રમોટ યુઝિંગ TV and other mass media communication method. Proper nutrition is considered today an essential ingredient of the quality of life. ઓકે, કે જેમ બને એમ આપણે ન્યુટ્રિશન કેટલું મહત્ત્વનું છે, ન્યુટ્રિશન્સમાં કયા લેવા જોઈએ, પોષક તત્વો કયા લેવા સારા છે. ઓકે, તો એ બધું ટીવી દ્વારા, માસ મીડિયા દ્વારા, મોબાઈલ દ્વારા, ઓકે, ગમે તે રીતે આપણે બધાને મેસેજ પહોંચાડવાનું છે, એજ્યુકેશન આપવાનું છે, જેથી કરીને બધા પોતાની લાઈફસ્ટાઈલની અંદર એ લોકો એડ કરે અને પછી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. ઓકે, તો એ કરવું જરૂરી છે. આ તો થઈ ગયું પ્રોપર ન્યુટ્રિશન, બધાને પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ. નેક્સ્ટ છે હેલ્ધી એન્વાયરમેન્ટ. અ હેલ્ધી એન્વાયરમેન્ટ, પર્સનલ and the environmental hygiene is crucial for the health and well-being of the individual and communities. ઓકે, આપણને ખબર છે કે આપણું સરાઉન્ડિંગ જે છે તે સારું અને સ્વચ્છ રહેશે તો પછી આપણી હેલ્થ પણ ઓટોમેટિકલી સારી રહેશે. સેવરલ ડિસીઝ આર ડ્યુ ટુ ધ પુઅર પર્સનલ હાઇજીન, કે બહુ ઘણા બધા એવા ડિસીઝ છે કે પોતાની હાઇજીનની અંદર સારું નહીં રાખ્યું હોય, પુઅર પર્સનલ હાઇજીન, પોતાની કેર નથી કરી તો એના કારણે ડિસીઝ થાય છે. એક્ઝામ્પલ છે સ્કિન ડિસીઝ. આપણે ચોખ્ખાઈ નહીં રાખીએ તો આપણા સ્કિન ઉપર કોઈ બી ડિસીઝ થઈ જાય. ઓકે, કંજક્ટિવાઇટિસ, આંખની અંદર ઇન્ફેક્શન થઈ જાય. Many more diseases are due to the poor environmental hygiene leading to the contamination of water, food or the soil. For example, most widely prevalent disease example viral hepatitis, polio, cholera, typhoid, diarrhea disease are transmitted by the human feces. ઓકે, જેવી રીતે આપણે પોતાની પર્સનલ હાઇજીન મેન્ટેન નથી કરતા એવી રીતે આપણે સરાઉન્ડિંગની હાઇજીન જો મેન્ટેન ન કરીએ એના કારણે બી ઘણા બધા ડિસીઝ થાય છે. જેમ કે કન્ટામિનેશન ઓફ ફૂડ, વોટર, પાણી જે છે તે ગંદુ હોય, ફૂડની અંદર કંઈ બી એવું માખી આવીને બેસી ગઈ હોય ને આપણે ફૂડ લઈ લઈએ છીએ એના કારણે પણ ડિસીઝ થાય છે. જે અહીંયા આપ્યું છે ટાઇફોઇડ, મલેરિયા એક્ઝામ્પલ. તો એ બધા થઈ શકે છે, એટલે આપણું હેલ્ધી એન્વાયરમેન્ટ જરૂરી છે. નેક્સ્ટ છે ગુડ હેલ્થ હેબિટ. તો આ સમજી લીધું કે હેલ્ધી એન્વાયરમેન્ટ જરૂરી છે, જેના કારણે ડિસીઝ થઈ છે આપણે પ્રિવેન્ટ થવા જોઈએ, એનાથી બચવું જોઈએ, એટલે જ આપણે એન્વાયરમેન્ટને ચોખ્ખું રાખવું જોઈએ. નેક્સ્ટ છે ગુડ હેલ્થ હેબિટ, કે આપણી હેલ્થ હેબિટ બી ગુડ હોવી જોઈએ. Health is in a large measure the result of many good habits and the practice. કે બહુ બધી આપણી હેબિટ્સ જે છે તેને આપણે કેવી રાખવાની છે, સારી રાખવાની છે અને પ્રેક્ટિસ પણ એ જ રીતે કરવાની છે. વિચ આર નાવ ઇન્ક્લુડ ઇન ધ ટર્મ ઓફ લાઇફસ્ટાઇલ, જેની અંદર આપણે લાઇફસ્ટાઇલ શબ્દ તરીકે યુઝ કરીએ છીએ. ધ યુઝ ઓફ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ હેઝ ઇન્ક્રીઝડ ઇન tremendously over the past few decades throughout the world. ઓકે, કે થોડા ટાઈમથી આપણે જોઈએ જ છે કે ટોબેકો, આલ્કોહોલ, સ્મોકિંગ જે છે તે બધા પોતાની લાઈફસ્ટાઈલમાં એક શોખ તરીકે, મીન્સ કે એક હેબિટ તરીકે લઈને પછી એને પોતાનો શોખ ગણીને એ હેબિટને રેગ્યુલર કરે છે અને પછી એ શું થાય છે, પોતાની હેલ્થને ઇફેક્ટ કરે છે. સિગારેટ સ્મોકિંગ હેઝ બીકમ અ મેજર હેલ્થ પ્રોબ્લેમ વર્લ્ડ વાઇડ, કે સ્મોકિંગ જે છે તે વર્લ્ડ વાઇડની અંદર, આખા વર્લ્ડની અંદર મેજર પ્રોબ્લેમ છે. તો એ આપણે ન કરવું જોઈએ. એટલે આપણી હેલ્થ હેબિટ કેવી હોવી જોઈએ, ગુડ હોવી જોઈએ. આ બધું આપણે લેવાનું નહીં. ઓકે, નેક્સ્ટ છે ધ
numerous other habits related to eating, sleeping, physical exercise, cleanliness, recreation. People must assume the responsibility for their own health by કલ્ટિવેટિંગ ગુડ હેબિટ. ઓકે, કે આપણે એવું છે કે બીજી ધ્યાન પણ રાખવાની છે શું, ખાવાની બાબતમાં, એક્સરસાઇઝ, સ્લીપિંગ. ઓકે, એ બધું બી ધ્યાન રાખવાનું છે. અને બીજું કે આપણી પોતાની હેલ્થ માટે પોતે જ રિસ્પોન્સિબિલિટી લેવાની છે અને ગુડ હેબિટ કરવાની છે. નેક્સ્ટ છે હેલ્થ એક્ઝામિનેશન એન્ડ ધ સ્ક્રીનિંગ. એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ હેલ્થ maintenance is the regular surveillance, blood pressure, electrocardiogram, glucose, pulmonary function test, cholesterol, hemoglobin. તો આ બધા જે છે તેનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. આપણે ગામડાની અંદર જઈએ, ઓકે, વિલેજ એરિયાની અંદર, તો ત્યાં બધા સર્વે કરે છે. તો સર્વેની અંદર બધાનું રેગ્યુલર ચેકઅપ કરવાનું હોય છે. તો એ ચેકઅપ કરતા રહેવું જોઈએ. બીપી ચેક કરવાનું છે, સુગર ચેક કરવાનું છે. પછી શું કીધું, હા, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. તો જેનું રેગ્યુલર ચેકઅપ કરવાનું છે તો ચેકઅપ કરતા રહેવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે આ એરિયાની અંદર કોઈને કાંઈ પ્રોબ્લેમ છે, તો એ કરવું બી જરૂરી છે. ધ ઓનસેટ ઓફ ક્રોનિક ડિસીઝ, એક્ઝામ્પલ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર. હેલ્થ એક્ઝામિનેશન એન્ડ સ્ક્રીનિંગ આર રિક્વાયર્ડ ફોર અર્લી ડાયગ્નોસિસ. કે આપણે સ્ક્રીનિંગ કરવું એટલા માટે જરૂરી છે, જો આપણે કરશું સ્ક્રીનિંગ તો આપણને ખબર પડશે કે કોને બીપી છે, હાઇપરટેન્શન છે. બીપી એટલે હાઇપરટેન્શન કોનું વધારે છે, પછી ડાયાબિટીસ છે, કોઈને કેન્સર છે, તો આપણે જલ્દીથી અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ. એટલા માટે અર્લી ડાયગ્નોસિસ એન્ડ ધ ટ્રીટમેન્ટ, કે અર્લી ડાયગ્નોસિસ અને આપણે ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. રિપોર્ટિંગ પ્રોમ્પ્ટલી when the sick and undergoing necessary investigation and the indicated treatment goes long way in the maintenance of the health. ઓકે, કે જે લોકો બીમાર છે અને જે લોકોનું ઇન્વેસ્ટિગેશન એટલે કે રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે, તો એના કારણે આપણે શું રિપોર્ટ્સ આવશે તો આપણને ખબર પડશે કે આ પેશન્ટને આ ડાયગ્નોસિસ છે, તો આપણે એ પ્રમાણે એ લોકોને ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ. This is referred to a personal health care which is concerned with the care and treatment of individual. The focus is on the patient's complaint. એટલે જ આપણે પેશન્ટની કમ્પ્લેન્ટ પર ધ્યાન આપવું જોઈએ કે પેશન્ટ જે કમ્પ્લેન કરે છે એના આધારે આપણે એનું કયું ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ, કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ, અને રિપોર્ટ્સ આવે પછી આપણે અર્લી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ. નેક્સ્ટ છે એક્સિડન્ટ. એક્સિડન્ટ રેન્ક અમોંગ ધ 5 લીડિંગ કોઝિસ ઓફ ડેથ ઇન ધ વર્લ્ડ. કે 5 એવા કોઝ છે, કારણો છે જેના કારણે એક્સિડન્ટ થઈ શકે છે. ફોર ધ એવરી ડેથ સેવરલ 100 ઇન્જુરીઝ કેસ અકર. ઓકે, કે જે બધી ડેથ થાય છે એની અંદર 100 ગણી આપણે જોઈએ ને તો એ એક્સિડન્ટના કારણે થાય છે. એક્સિડન્ટ રેટ ઇઝ વેરી હાઈ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયામાં બહુ બધા એક્સિડન્ટ થાય છે. પ્રિવેન્શન ઓફ ધ એક્સિડન્ટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ હેલ્થ પ્રમોશન્સ મેઝર. કે એક્સિડન્ટથી બચવું એ પણ એક સારું હેલ્થ પ્રમોશન માટેનું એક પોઈન્ટ છે. તો આપણે એક્સિડન્ટ જેમ બને એમ ઓછા થાય એનું ધ્યાન રાખવું. નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન મીન્સ વોટ? રસીકરણ. ધ રેસિસ્ટન્સ ઓફ ધ સસ્પેક્ટેબલ individual to certain bacterial and viral infection can be artificially enhanced by the immunization. કે આપણે બધાને બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન છે એના કારણે જે કંઈ બી ઇમ્યુનાઇઝેશન કરવાનું હોય એ આપણે કરવું જોઈએ. ધેર ઇઝ અ વાઇડ રેન્જ ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રોસિજર ટુ પ્રોટેક્ટ ધ હેલ્થ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કમ્યુનિટી. ઓકે, કે બહુ બધા એવા પ્રોસિજર છે જેમાં આપણે એક એક વ્યક્તિને અને આખા એક ગામને આપણે ઇમ્યુનાઇઝેશન કરાવવાનું હોય છે. એક્ઝામ્પલ આપણે કરીએ જ છે અત્યારે પોલિયોની, ડિપ્થેરિયાની. ઓકે, પછી કોઈના બુસ્ટર ડોઝ આપવાના છે, કોલેરા છે, પ્લેગ છે, એ બધાને જે રસી શોધાયેલી છે તો એ બધાની રસી બાળકોને આપવી જોઈએ. પછી પ્રેગ્નન્ટ મધર છે એ લોકોને ટીટી આપવાનું હોય છે, તો એ બધું રસીકરણ કરવું જોઈએ. ઇમ્યુનાઇઝેશન ઇઝ ધ બેસ્ટ ફોર પ્રિવેન્ટિંગ ધ ડિસીઝ. તો ઇમ્યુનાઇઝેશન કરવું. નેક્સ્ટ છે હેલ્થ એજ્યુકેશન. એટલે બધાને હેલ્થ રિલેટેડ એજ્યુકેશન આપવું. The aim of health education is to help people achieving health by their own action and effort. કે કેમ જરૂરી છે હેલ્થ એજ્યુકેશન આપવું? જો આપણે એજ્યુકેશન આપશું તો પોતે પોતાની રિસ્પોન્સિબિલિટી સમજશે અને પોતાની હેલ્થને સારી રાખવામાં એ લોકો ટ્રાય કરશે.
નેક્સ્ટ છે સોશિયો ઇકોનોમિક ફેક્ટર ઇલનેસ એન્ડ ફોર ધેટ મેટર હેલ્થ એન્ડ સોશિયલ ઇકોનોમિક કન્ડિશન ગો ટુગેધર, કે સોશિયલી અને ઇકોનોમિકલી ફેક્ટર પણ આમાં અફેક્ટ કરે છે. ધ સોશિયલ ઇકોનોમિક સ્ટેટસ ઇઝ reflected by the level of education, per capita income, family size, birth rate, population growth rate and કલ્ચર પ્રેક્ટિસ પ્રિવેલન્ટ ઇન ધ કોમ્યુનિટી. ઓકે, કે સોશિયો ઇકોનોમિક જે છે એના એજ્યુકેશન લેવલ ઉપર જેટલા ભણેલા હશે એટલું એ લોકોનું થિંકિંગ લેવલ હશે, બરાબર. પછી એ લોકોની ઇન્કમ કેવી છે, ઇન્કમ વધારે છે, ઇન્કમ ઓછી છે. જો એ લોકો પાસે ઇન્કમ નહીં હશે તો પછી એ લોકો જવા માટે ડરશે કે હું જઈશ તો મને કેવી રીતે ટ્રીટમેન્ટ થશે, નહીં થશે, એવી રીતે. પછી ફેમિલી સાઇઝ, જો ફેમિલીની અંદર બહુ બધા હશે તો પછી બધાને એ લોકો હેલ્થ સારી રાખવા માટે ફૂડ સપ્લાય બધાને સારા ન્યુટ્રિયન્ટ્સવાળું ન પણ મળી શકે. ઓકે, પોપ્યુલેશન ગ્રોથ જો વધતો જશે તો પછી એ બી આપણા વર્લ્ડ માટે કે પછી કન્ટ્રી માટે પ્રોબ્લેમ થઈ શકે છે. ધીસ આર ઇન ફેક્ટ એન્ડ રૂટ કોઝ ઓફ ડિસીઝ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. ઓકે, જો પોપ્યુલેશન વધતું જશે અને બધાને ફૂડ એટલા પ્રમાણમાં ન મળે, જો ટ્રીટમેન્ટ બધાને પૂરેપૂરી ન મળે તો પછી ડિસીઝ પણ વધી જ શકે છે. ઓકે, કારણ કે પોપ્યુલેશન વધારે હશે તો ઇન્ફેક્શન બી એટલું જલ્દીથી સ્પ્રેડ થશે. ઓકે, તો એ બી એક ફેક્ટર છે. Unless socio-economic development take place, the standard of living and thereby the health status cannot be improved. ઓકે, જો સોશિયલ લિવિંગ જો એ લોકોનું સારું નહીં હશે, જો પોપ્યુલેશન વધતું જ જશે, જો એ લોકોને એજ્યુકેશન નહીં મળશે તો પછી આ જે સોશિયો ઇકોનોમિક ફેક્ટર જે છે તો એના કારણે એ લોકોનું હેલ્થ સ્ટેટસ બી ઇમ્પ્રૂવ નહીં થઈ શકે. લાસ્ટ છે રેકોર્ડ. ઇટ ઇઝ important to keep record of all the health event, example the medical consultation, sickness episode, hospitalization, investigation, treatment, receive immunization, height, weight, એ બધું રેકોર્ડ કરવું જરૂરી છે. હોસ્પિટલની અંદર આવે તો કયા મેડિકલ કન્સલ્ટેશન હતા, કેટલા પેશન્ટ આવ્યા, કોને કયો ડિસીઝ હતો, પછી કોને ઇમ્યુનાઇઝેશન આપણે કરાવ્યું, કોને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા, કોને કઈ ટ્રીટમેન્ટ આપી, પેશન્ટનું હાઇટ વેઇટ ચેક કરવું, બીપી મેઝર કરવું, આ બધું આપણે રેકોર્ડ કરવાનું હોય છે, તો એ બી જરૂરી છે. This record can be useful in the follow-up cases, assessment of the health status of the population, morbidity, mortality studies in medical and nursing research. આ બધું કેમ કરવાનું હોય છે? કારણ કે આપણને ખબર પડે કે આટલા વર્ષની અંદર આટલા પેશન્ટ આવ્યા, આટલા પેશન્ટને આ રોગ છે અને આટલા પેશન્ટની ડેથ રેટ છે અને આટલા પેશન્ટની ઇલનેસ રેટ છે, કે આટલા બીમાર પડે છે આટલા વર્ષની અંદર. ઓકે, તો એ આપણને ખબર પડે રિસર્ચ કરીએ તે ટાઈમે. ઓકે, તો આ 10 પોઈન્ટ્સ છે જે આપણી હેલ્થને મેન્ટેન અને પ્રમોશન રાખવા માટે જરૂરી છે. આપણે જેમ બને એમ સારું કરશું તો આપણી હેલ્થનું લેવલ પણ સારું રહેશે.